પોપટભાઈનો પરિવાર છે અને જે અત્યારે જે એમની સજા માફી ઉપર કોર્ટમાં અરજી થઈ છે એ તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ કરાવી છે? આ પડદા પાછળ તમે છો? પોપટભાઈની જે સજા માફીની અરજી થઈ એમના પૌત્ર હરેશભાઈ સોરઠિયા. હવે આજ મારે તમારી પાસે કંઈ કરાવવું હોય કિશનભાઈ, હું તમને ઘરેથી આવી અને તમારા ઘરે આવીને બેસી જાઉં, તમે આ કરો ને કરો, તમે એમ કહો કે ભાઈ મારી ઈચ્છા નથી, મારે કરવું છે, તો કોઈ વ્યક્તિગત પોતાની ઈચ્છા કે પોતાનો નિર્ણય હોય તો એ વાત શક્ય બની હોય. કોઈ કોઈને હાથો બની અને કરાવતું હોય એ વાત શક્ય નથી. રાજુ સોલંકીમાં સ્વીકાર્યું કે હું જતો મેં જ કરાવ્યું છે, તો એની સારી બાબત કહેવાય ને, પોતે સ્વીકાર્યું તો એ સારી બાબત કહેવાય. એમાં કોઈ તમે ક્યાંય છો? પોપટ લાખા સોરઠિયા પરિવારની પાછળ તમે ક્યાંય છો? સ્વર્ગશ્રી પોપટ બાપા સોરઠિયાનો જે બનાવ બનેલો એ મારા જન્મ પહેલાનો બનાવ છે. પછી પોતે ધારાસભ્ય, હું આખી વાત તમને કરું અને તમારા પોઈન્ટ ઉપર પણ આવું. ત્યારબાદ હરેશભાઈ સોરઠિયા એમના પુત્ર દ્વારા અરજી કરવામાં આવી, તો એ પાટીદાર સમાજના એક પ્રતિષ્ઠિત પરિવારના વ્યક્તિ છે, પોતે ઉદ્યોગપતિ છે. તો અમે પણ સમાજની અંદર રહી છીએ, ગોંડલની અંદર વર્ષોથી રાજકારણ કરતા આવ્યા છીએ. લોકો સાથે, દરેક સમાજના લોકો સાથે અમારે ખૂબ સારા સંબંધ હોય. તો હરેશભાઈ સોરઠિયા તે પાટીદાર સમાજના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતા વ્યક્તિ છે, તો એમની સાથે અમારે પારિવારિક સંબંધો છે. મારા પોતાના પણ મિત્ર છે. એમાં ક્યાંય છુપાવવાની કે ક્યાંય ચોરી કરવા જેવી ક્યાંય બાબત નથી.